સીતારામ બધાયને હેપી દશેરા મીઠાઈ ખાવા હેપી દશેરા દશેરાની મીઠાઈ ખાવા આવો જો ભાઈ આ રાવણ દહન માટે હેપી દશેરા નથી હો વિજયા દશમી માટે છે માં નવદુર્ગા છે ને નવદુર્ગા અને એના માટે છે બાકી તો રાવણનું દહન આપણી ઓકાત નથી રાવણ જેવો જ્ઞાનીને ખોઈ અને ભગવાન શિવ બહુ રોયા હતા ને ભગવાન રામને પશ્ચાતાપ થયો હતો કે મારે આને વધ કરવો પડ્યો કારણ કે વરદાન માંગ્યું હતું એટલે રાવણ દહન માટે કોઈ ખુશી નથી આ આપણી ઓકાત નથી રાવણ દહન માટે આપણે સાહેબને પૂછીએ કે આ બધી મીઠાઈ લઈ આવ્યા ઢગલો ભરીને મેં કીધું થોડી લઈ આવજો ઢગલો મીઠાઈ લઈ આવ્યા આ બધા મીઠાઈના નામની ખબર છે તમને ખાવું અને ઓલી કને કીધું જો તો 2 જણા ખાવા વાળા છે અને આ એટલી મીઠાઈ કિલો એક મીઠાઈ લઈ આવ્યા એક તો ખબખબે બધાય મારા ડોહીમાં ખબખબે ઈ આખો દી ઠો 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 કરતા હોય પોતે ખબખબે મારા સિવાય બધાય ખબખબે બોલો આ મીઠાઈને શું કહેવાય આને શું કહેવાય ખબર તમે કયો રૂસડું રૂસડું આ છે ને હલવો છે હલવો આ બધા કેજો ભાઈ મને બહુ ખબર નથી આ તો પેંડા છે આ તો ખબર છે આ પછી આ ગગન ગાંઠિયો અમારા સ્વામીજી એમ કહેતા કે નાનું મગજ ને મોટું મગજ છે આ બધી બરફી ને આ બધી ચોકલેટ આ મીઠાઈ તો સારી બધી લઈ આવ્યા છો આ વખતે વારે વાહ જો લખુડો રહી ગયો મીઠાઈ વિનાનો મીઠાઈ કરતો તો આવ્યો નહીં કિલો એક મીઠાઈ લઈ આવ્યા તાર મામા પણ એક જ બોક્સ લઈ આવ્યા તું રિહાણો ન આવ્યો આજ બોલો મીઠાઈ વિશે બોલો મીઠાઈની કઈ ખબર પડતી નથી લઈ આવ્યો ખાવું તો સારી વસ્તુ ખાવું આરતીમાંથી લઈ આવ્યો આરતી સ્વીટ અમારે પોરબંદરની પ્રખ્યાત વાનગી છે ત્યાં બધું સારી આઈટમ મળે હાલો ઉભા રહ્યો એ બાજુ સારામાં સારી આઈટમ છે આ બધી આરતી સ્વીટમાંથી લઈ આવ્યો પોરબંદરની પ્રખ્યાત બધાયને એપી દશેરા બધાય મીઠાઈ તો ખાતા જ હોય આજે અમારો વિચાર નહોતો ઘરમાં કંઈક બનાવવાનો વિચાર હતો પછી અજીત કે બનાવી તો કાંઈ એક દી શીરો ને એક દી દૂધ પાક ને એક દી ખીર ને કાંઈ એમ તારે બનાવી જ રાખવું તો આજ છે ને હું લઈ આવું તૈયાર રેડીમેડ ગરબાની અંદર આપણે પ્રસાદ ધરવો હોય પધરાવવો હોય અને આજે આમ તો 11 મો દિવસ છે નોરતાને પણ આમ દશેરા મારા બા એમ કહેતા હતા કે દશેરા કાલ વયા ગયા ને બિસાડાની એ નથી ખબર આપણી બા જેવું થઈ ગયું મારી માને એવું જ થઈ ગયું કયો વાર છે હું તઈક છે કાંઈ ખબર નહીં તો એટલી દશેરા બધાને ફોન આવે પણ ઉપાડવો નથી વિડીયો બનાવીએ ત્યારે જ ફોન ચાલુ થાય તો દશેરાની શુભકામના ભગવાન રામ ભગવાન તે દિવસે રાવણ ઉપર વિજય મેળવ્યો હતો પણ આ રાવણના વિશે આપણે કદાચ જાણીએ ને તો આ રાવણ કોઈ સામાન્ય માણસ નથી એ બ્રાહ્મણ હતો બ્રહ્મદેવ હતો કંઈક પોતાની સામાન્ય ભૂલને કારણે એણે રાક્ષસીઓની અંદર અવતાર લેવો પડ્યો હતો અને પરમ ભક્ત હતો 4 વેદ 18 પુરાણ 6 વેદાંગો ઉપનિષદો આ રાવણને મોઢે હતું અને શનિ છે ને શનિ એને પોતાના પગ નીચે દબાવીને રાખ્યો તો આ મહાન રાવણ હતો અને જ્યારે રાવણ જે છે ને મંત્રોચ્ચાર ભગવાન શિવનું સ્ત્રોતો કરતો ને ત્યારે હિમાલય ધ્રુજતો વિચારો આને દહન કરવાની આપણા મામૂલી માણસની શક્તિ છે આ ટીવી સિરિયલોની અંદર નીકળી પડ્યા આજ તો સિરિયલમાં જ્યાં જો હે ત્યાં રાવણ દહન આપણે પાવલાના વેપારી અને આ અબજો મૂલ્યવાન માણસ એવો રાવણ છે ને આમ તો જોઈએ તો પૂજનીય હતો એની પાસેથી થોડું કંઈ લીધું હોય ને જ્ઞાન અત્યારના પુરુષોએ ખાસ લેવા જેવું ખાસ ભાઈઓએ કે પોતાના મોત લઈ આવવા માટે થઈ અને એને એક ભૂલ કરવાની હતી અપરાધ કરવાનો હતો પોતું નહીતર તો ભગવાન રામ એને મારે કેમ એટલે પોતાને એક ભૂલ કરવાની હતી કે અપરાધ કરવાનો હતો એ અપરાધ કયો કરે તો કે હવે રામની પત્નીને જો ઉપાડે તો જ થાય પણ એ રામની પત્ની તો હતી એ નહીં તો છાયા હતી સીતાની રામની પત્ની તો સરયુ નદીની અંદર સમાઈ ગયા હતા સીતામાં તો એ ધરતી પુત્રી હતી ધરતીમાં સમાઈ જાય સીતાને ઉપાડી નહોતા ગયા ઉપાડી ગયા પછી એક પારકી સ્ત્રીને મર્યાદામાં કઈ રીતે રાખવી માનપૂર્વક એની સેવા ચાકરી માટે એણે કેટલી બધી રાક્ષસીઓને અને એને ખબર હતી કે આ તે ધાર્મિક રાક્ષસી હતી તમે રામાયણ જોજો ક્યારેક
રાવણ પાસેથી આ શીખવાનું છે આપણે. રાવણ દહન કરવા ઊભું નથી રહી જવાનું, જ્યાં હોય ત્યાં રાવણ દહન. રાવણને 10 માથા નહોતા ભાઈ, 10 માથા હોય ને એ જીવી ન હગે. આમ આપણે તો આ પૂતળા લગાડી દીધા, કાંઈ માથું ને કાંઈ માથું ને કાંઈ માથું. કપડાં કેમ પહેરતો હોય, બુદ્ધિનો ઉપયોગ તો કંઈક કરવાનો ને, હું તો કેમ હશે. 10 માથા જેટલી રાવણની અંદર બુદ્ધિ હતી. આપણે 1 માથા જેટલી બુદ્ધિ આપણામાં નથી. આપણા વૈજ્ઞાનિકો છે ને, વૈજ્ઞાનિકો એની બુદ્ધિનો 1% ઉપયોગ કરે ત્યારે એને વૈજ્ઞાનિકની ઉપાધિ મળે. અમારા સાહેબને જો વાતો કરીએ ને જ્ઞાનની અંદર તો બગા આવે. આપણે વૈજ્ઞાનિકો 1% બુદ્ધિનો ઉપયોગ કરે છે, 1% ત્યારે એને વૈજ્ઞાનિકની ઉપાધિ મળે. તો વિચારવાનું કે આપણે તો આવ્યા જઈએ ને, આવા 100% માણસે કોઈ ને એવી 10 મસ્તક જેટલી રાવણની અંદર બુદ્ધિ હતી. જ્ઞાની હતો, મહાન પ્રતિભાશાળી વ્યક્તિ હતો. આ કોઈ સામાન્ય માનવ નહોતો. એટલે હાલી નહીં નીકળવાનું, હાલો રાવણ દહન કરવા, હાલો રાવણ દહન કરવા. ભગવાન શિવ જે છે ને, ધ્રુસકે રોયા હતા એને ખોઈને. રાવણને મૃત્યુ થયું ને ત્યારે શિવનો પરમ ભક્ત એને ખોયો હતો. રામ ખુદ પશ્ચાતાપમાં હતા. અંતે રાવણને મુક્તિ અપાવનાર રામ હતા. છેલ્લે એને બધી એની વિધિ પોતે ભગવાન શ્રી રામે કરી અને લક્ષ્મણને બોધ લેવા મોકલો તો રાવણ પાસે. મહાન ભગવાન પોતાના ભાઈને બોધ આપે કે રાક્ષસ પાસે મોકલે, છતાં એને રાક્ષસ હોય તો એની પાસે થોડા મોકલે કે જાય એની પાસે જ્ઞાન લઈ આવ, છતાં એની પાસે મોકલો તો આ રાવણનું તે દિવસે મુક્તિ મળી એને. એની જે કંઈ પૃથ્વી પર ભગવાને ભૂલો કરતા આવે, માણસે ભૂલો કરતા આવડે, અને રાવણને એની અમુક ભૂલની સજા મળી હતી એટલે એ રાક્ષસીઓની અંદર અવતર્યો. તો આવું જ વિજયાદશમીનું છે કંઈક. તો વિજયાદશમીની બધાને પાછી ફરીથી શુભકામના. ભગવાન બધાના જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. આપણા દરેક કાર્યની અંદર વિજય અપાવે. નવદુર્ગા માના નોરતા આજે પરિપૂર્ણ થયા. દશેરા જે છે એ આજે આવી ગયા. આમ તો 11 છે અને દશેરા પણ છે, ઘણાએ કાલ કરી લીધા. આપણા જીવનની અંદર અટકેલા તમામ કામ માં નવદુર્ગા પૂર્ણ કરે. અને આ નોરતા જે છે એ નવદુર્ગાના છે. અને ચૈત્ર મહિનાની જ્યારે નવરાત્રિ આવે, ચૈત્ર મહિનામાં એ નોરતા રહેવાના આવે અને આપણી કુળદેવીના આવે. કુળદેવી કોણ છે તો કે માં જગદંબાનું સ્વરૂપ છે. માં આપણી સતી છે એ જ્યારે હોમાણા હતા પછી એણે અનેકો સ્વરૂપ ઠેક ઠેકાણે લીધા, એમાંથી જ આપણા કુળદેવી છે. એટલે જ્યારે જેને પાકું કુળદેવીની ખબર ન હોય તો માતાજીને પ્રાર્થના કરવી કે માં અમને યોગ્ય રસ્તો બતાવ. કારણ કે ઘણા આપણા જે છે એ પેઢી દર પેઢી હાઈલા આવતા હોય. ઘણા કહેતા હોય કે ઓલા કળદેવ છે, ના કુળદેવી છે, ઓલા તમારા માતાજી છે, ના માતાજી છે. બારોટના ચોપડે બીજું કંઈક કહેતા હોય, આપણા માતા પિતા બીજું કંઈક કહેતા હોય, વળી પાછા બીજું જોવડાવા આપણે જઈએ ને કંઈક નડતર હોય ત્યાં બીજું જ કહીએ. આ કાંઈ બીજું નથી, આદિદેવી શક્તિના બધા સ્વરૂપ છે. માં આદિદેવીનું સ્મરણ કરો ને એટલે તમારે કુળદેવીનું સ્મરણ થઈ ગયું. પછી એને ચંડી ચામુંડા કયો, મહાકાળી કયો, શૈલપુત્રી કયો, બગલામુખી કયો, એના અનેકો નામ છે. આ નામમાંથી એક આપણા માતાજી છે. અને કાંઈ ખબર ન હોય તો 2 હાથ જોડીને ઊભું રહેવાનું કે અમને અંધકારના આવરણમાંથી મુક્ત કરી માં સત્યનો માર્ગ બતાવ. ન જાનામી કે ને કે પુણ્યમ ન જાનામી તીર્થમ ન જાનામી ભક્તિ લયમ વા કદાચિત ગતિસ્વમ ત્વમેકા ભવાની. હે માં ભવાની, તમે અમને પ્રગતિ કરાવો. આદિગુરુ શંકરાચાર્યે ભવાની અષ્ટક રચ્યું અને આ અષ્ટકની અંદર આપણી જે નાસમજ છે, આપણે અજ્ઞાની છીએ અને એની જ વાત કરી છે. એટલે આ પ્રાર્થના કરી લ્યો. માં આપણું છોકરું ઉપર આપણે ગુસ્સે થયા હોય પછી આપણે પાસે લટુડું પટુડું થતું આવે ને વાલ કરે માં તો આપણે માણા છીએ તો માફ કરી દઈએ ને. તો આ તો જગતની માતા છે. એ કોઈ દી કોઈને દંડ ન આપે. એટલે ક્યાંય કોઈ તમને કહેતું હોય કે તમને આ દંડ આપ્યો ને આ દંડ આપ્યો ને, તો એવા ખોટા ડરની અંદર રહેવું નહીં. માતાજી હંમેશા પોતાના બાળકોનું કલ્યાણ જ કરે. આપણા કર્મ કર્યા હોય ને એ આપણે ભોગવવા જ પડે. બાકી તો આપણા કર્મ આપણે નડતા હોય. આપણે ઘઉં વાવીએ તો ઘઉંનો છોડ ઉગે, પણ વાવીએ જ નહીં તો કાંઈ ઉગે જ નહીં. એવું જીવનનું કર્મ છે. કાંઈ કરીએ જ નહીં, બેઠા બેઠા ભગવાન ઉપર ભરોસો રાખીએ. આ એટલી 60 વર્ષે રિક્ષા ઢહેડેશ અને મને 50 હાથ પગ 60 નથી થયા, 2-3 ઘટે અને મને 50 થયા તો હું હજી નોકરી નથી મૂકતી. નટાણ સુધી ઢહેડું. હજી મારાથી ઈચ્છા છે કે જ્યાં સુધી મારાથી મારા હાથ પગ હાલશે ત્યાં સુધી કાર્ય કરશું. કામ વિના કાંઈ મળતું નથી. હરામનું લઈએ તો અન્યાય ઉપાર્જિતાણી દ્રવ્યાણી 10 વર્ષાણી તિષ્ઠાતી પ્રાપ્તે ચ એકાદશે વર્ષે સમૂલમ હિ વિનશ્યતિ. અન્યાયથી મેળવેલું ધન છે ને 10 વર્ષ ટકે. 11મું વર્ષ બેહે એટલે એ સમૂળગું નાશ પાપે. આપણું લઈ હોય ને એ લઈને જાય. એટલે જીવનમાં આવું છે.
આપણે આપણા કર્મ સિવાય કાંઈ બીવડાવતું નથી. ભગવાન કોઈને હેરાન કરતા નથી, કોઈને નહીં. એક ખાલી તમે એક ડગલું માંડો ને તો ઈશ્વર 10 ડગલા તોડીને આવે કે મારો ભક્ત આવ્યો. એ ભગવાન છે, આપણા જગતના માતા પિતા છે અને હંમેશા માટે કલ્યાણકારી છે. તો બધાની દશેરાની શુભકામના. હવે અમે થઈ ગયા છે 1, તો જમી લઈએ. આજે અમારે ગુરુવાર છે. આજે એને ગુરુવાર છે એટલે એની નાસ્તો અમે નથી કર્યો કાંઈ. એક ઘૂંટડો માદી કરીએ, ચા પીતો. અમે એમ જ છીએ. હું સવારની જો આ વરસાદ લોહી પીએસ, ઘડીએ ઘડીએ કીચડ, કઈ કામ નથી થતું. તો હાલો બધા મીઠાઈ ખાવા. સરનામું મોકલજો, મોકલી દેવું મીઠાઈ તમને પણ. આવજો. સીતારામ.